હાલે પકડી લે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યુમોક્ષ્યમામૃતામ. ઓમ બે હાથ અડાડાય. ઓમ 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 એમ બોલતો બે હાથે પકડી લે. ઓલા હાથે પકડ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યુમોક્ષ્યમામૃતામ. ઓમ ઓમ જોરથી બોલ. ઓમ 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 ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાય મૃત્યુમોક્ષ્યમામૃતામ. ઓમ 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 નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ કહી દે તો. સીતારામ. જય સિયારામ. કેમ છો બધા? મજામાં? પાલટી એમ. આજનો ત્રીજો દિવસ છે શ્રાવણીય સોમવારનો અને બહુ સારો એવો દિવસ છે. અત્યારમાં રાજવી જાગી ગઈ છે ને દવા જોવો પીધી મેળવી હો તો બી કહેતા નહીં આપણે એને હમણાં પૂછ્યું દવા પીધી ના પાડી છે હમણાં જોઈ મને ખબર જ હોય એટલા માટે. પણ એ થોડુંક ધીરું બોલવું પડે નહીંતર પાછી સાંભળી જાય એવું થાય. જો આ સામેની દિવાળમાં તો આ મગાકાન ઘરમાં લીલ જામી ગઈ છો. પાણીનું ભેજ વાળું રહેતું હશે એવું છે. ને હું આજમાં ત્રીજો દિવસ છે કે જવાનો પ્રોગ્રામ વિચાર છે તો કહેજો તો આપણે જાવી હો ફરવા. હા તો રાજવી ચાંદલો કરે છો બાપુજીને. આજે 15મી ઓગસ્ટ છે ને. હા બાપુજી આઝાદી પહેલાના. આઝાદી પહેલાના. હા બાપુજી ગુલામી જોયેલી છે ને આઝાદી જોયેલી છે. કેમ કે બાપુજીનો જન્મ 1935 છે એટલે 1947 આપણો દેશ આઝાદ થયો. તે રાજવી દવા પી લીધી? કેમ? બધું મારે યાદ કરાવવાનું તો હું ન હોત મારી જેવો આમ બોલો શું કેવાય પતિ ન મળ્યો તો શું થાત રાજવી નું મને એમ થાય છે. હું એમ કેવું કર્યું તો મોટું કરતો ના કરતો કેવું કર્યું તો. જો આ કઈક નવું ફ્રૂટ આવ્યો સ્ટાર ફ્રૂટ આવતું જ તે પણ હું પહેલી વાર ખાઉં છું. પેલા મેં ઘણા ટાઈમ પહેલા ખાધેલું છે જે સ્ટાર જેવો આવે એને કે સ્ટાર ફ્રૂટ. ને રાજવી એ ખાધેલું છે. રાજવી કેવું લાગે? થોડું ખાટું મીઠું. હા એવું. ટેસ્ટ કરવી આપણે કેવું લાગે એમ. ખાતા નહીં ભાઈ બહુ મજા નથી આવતી. એવો ટેસ્ટ નથી જેવો જોવે એવો. આજના મેનુમાં છે ઢોકળીનું શાક, ભાત, ચણા મઠ ને રોટલી ને જો પપ્પાની ડીશ કેવી સરસ શણગારેલી છે. હું કેતા હતા મોરારી બાપુ પપ્પા અમેરિકા ગયા છે આજ કથા જેવું તો તમારે ન જોવાય. આથી કઈ લઈ આપણી ઘરની છે પરાશ કાઢી લઈ મમ્મી શું છે તારે જમવાનું છે કે એકટાણું? તારે મોરારી બાપુને મુસલમાન મને આપી સાચા બોલો. મોરારી બાપુને કરતા મુસલમાન 1,11,111 દીપક ભાઈ હર્ષદભાઈ રામાનું હાલે ખબર કઈ ઉસરેડમાં બે વાર નથી આપણે કઈ લખાવાની નથી એટલે આ બધું છે હો એમ. આ તો બપોરે સુતા તે જાગવાનું બહુ જ મોડું થઈ ગયું ને 3:45 થઈ ગયા છે ને દુકાને જાવી છે આપણે. આપણા બધા ગ્રાહક છે એ બધા આમથી આમ દોડધામ કરતા હશે પણ હવે શું કરવું થઈ ગયું. અમે આવી ગયા હતા ઘરે અને ઓલા ઘરે દુકાન વધાવીને ઓલા ઘરે બેસવા ગયો તો દાદા આગળ. પછી આવ્યો ત્યાં કેદાર કે જમવાનું છે એમ. કેદાર માટે મમ્મી રોટલી લઈને જો બેઠી છે પણ એ કઈ જમે નહીં ને. કેદાર જો ગાડી ચલાવે. આ કેમ વાળ બાળ બધું વિખાઈ ગયેલું છે કેદાર? નાયો ને અત્યારે કા ત્યાં નો આવે કેદારી ગાડી જગ્યામાં. હાલે જમી લે કેદાર ત્યાં બેસવાનું હોય હે ભટુડા.
હાલ તો પડી જાય કામ. કેદાર એમ ન કરી. બંધ થઈ હાલો આપણે ખાંડના પેકેટ કરવાના છે અને બીજું કામમાં તો એ છે કે થોડીક વસ્તુ એ દુકાને મૂકવા જવાની છે, એ મૂકી એવી છે ને પછી કંઈક નવું અપડેટ હશે તો પાછું આપું તમને. હું ગયો તો દુકાને બધી વેફર્સ ને એ બધું મૂકવા, કેમ કે શ્રાવણ મહિનો છે એટલા માટે. ત્યાં તો એક ડિમાન્ડ આવી ગઈ મારી માટે, ટોમેટો કુરકુરે છે. તે જો ટોમેટો કુરકુરે આવી ગયું, સુઈ ગયું હો કુરકુરે, જો બેઠો રહી જા એમ. તેને બહુ ભાવે કેદાર કુરકુરે. હા એમ ને કેમ નીચે બેસી ગયો, અહીં ખાટલી ઉપર બેસાય. ભટુડા એમ. હાલે પછી કુરકુરા ખાઈને સુઈ જઈશ ને તો એક ધબ્બો તો હવે પડે એમ. જો રાત્રિના 12 વાગી ગયા છે અને ખાંડના પેકેટ આપણે વાળવા માંડ્યા છીએ ને આ પેકેટ એટલા થોડા કમથા કમ્પ્લીટ થયા છે, હજી તો કરવાના ઘણા બધા બાકી. ને આપણે બ્લોગને અહીંયા જ વિરામ આપશું. બ્લોગ સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ને બીજી વસ્તુ એ છે કે કઠિન પરિશ્રમ કરવો જ જોઈએ જીવનમાં, તો જ તમને આગળ જતા પ્રગતિ મળે. ગમે એ વસ્તુ હોય, ગમે એ બાબતમાં. એવું કહેવા નથી કે આ ખાંડના પડીકા વાળે ઓલું થાય એમ, પણ કોઈ પણ વસ્તુ હોય ધીરે ધીરે કામ કરતું રહેવું જોઈએ. જ્યાં સુધી શરીર થાકે નહીં ત્યાં સુધી, થકવાડવાનું નથી, પણ જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી તમે તમારા બેડમાં જાઓ ને નીંદર આવી જાય સારી, એટલે તમારે સમજી લેવાનું કે આજ આપણું કાર્ય પૂરું થયું છે એમને. જો બેડમાં જાઓ ને નીંદર ન આવે તો વિચાર કરજો કે હજી કંઈક અધૂરું રહ્યું છે એમ. જય સિયારામ.